કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસુ ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણા એફવાય ના ભૂલકાઓનું આજે મસ્ત મજાનું પેપર હતું અકાઉન્ટનું. તો આઈ હોપ તમારું ઘણું ફરક ગયો હશે અને આપણા જે વિદ્યાર્થી મિત્રો એ અભ્યાસો સાથે જોડાયા હશે એમના બધા કન્સેપ્ટ તો ઓલરેડી ક્લિયર જ છે, એટલે એમનું પેપર તો ફરક જ ગયો હશે. ચાલો તો જોઈએ આપણે આજનું પેપર. તો ક્વેશ્ચન 1 થી આપણે સ્ટાર્ટ કરીએ. શું છે? એકદમ પહેલો ક્વેશ્ચન હતો, સિવાય કે તમને બે થિયરી પૂછાઈ ગઈ હતી, પણ દાખલા એકદમ ઈઝી હતા એટલે તમને થિયરીનું કઈ નડતર રૂપ બન્યું નથી. બરોબર? ચાલો તો ક્વેશ્ચન 1 ની વાત કરીએ આપણે. તો 800 મફીન આડતથી વેચવા મોકલેલ માલધણીએ ખર્ચો કર્યો 12,000 નો. ત્યારબાદ આડતિયાએ ખર્ચો કર્યો 6,000 નો. આખર સ્ટોક આપણને આપી દીધો છે. એકદમ ઈઝી, કશું કરવાનું છે નથી. આપણે મફીનની કોસ્ટ ગણીશું, એમાં આડતિયા માલધણી બંનેના ખર્ચા પ્લસ કરીશું, આખર સ્ટોકની કિંમત મળી ગઈ. બરાબર? ચાલો તો આપણે અહીંયા ગણ્યું છે આખર સ્ટોકની પડતર. કેટલો સ્ટોક રહ્યો છે? 136 મશીનનો. આગળ રૂપિયા લખેલા છે એમણે, એનાથી કન્ફ્યુઝ ના થતા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બરોબર? તો 136 મફીન ગુણ્યા 1000 એટલે આપણી કોસ્ટ આવી ગઈ, પડતર આવી ગઈ 136. આડતિયાનો ખર્ચો 6,000 નો ખર્ચો કેટલા મફીન માટે કર્યો? 800. તો ભાગ્યા 800 કરીશું. આપણે 136 મફીન નો શોધવાનો એટલે ગુણ્યા 136 કરીને 1020. સેમ એ ટાઈપનું આપણે માલધણીનો ખર્ચો પ્લસ કરીશું. 12,000 ભાગ્યા 800 ગુણ્યા 136 એટલે અહીંયા, અને ટોટલ કરશો એટલે આપણને આખર સ્ટોકની કિંમત મળી જશે. એકદમ ઈઝી. ચાલો ક્વેશ્ચન 2 ની વાત કરીએ આપણે. તો એમાં આપણને પૂછાયું છે કયા ધંધામાં સંયુક્ત સાહસ કરી શકાય. આપણે બેઝિક વિડીયોમાં, પહેલા જ વિડીયોમાં આ વસ્તુ શીખેલા હોઈએ છે. બરોબર? કયા ધંધામાં આવશે? તો સૌથી પહેલા ત્રીજું પુલ બાંધકામ અને ચોથું ફિલ્મ વિતરણ. આ બે જ ધંધામાં આપણે સંયુક્ત સાહસ કરી શકીએ છીએ. તો તમારે આખા વાક્યમાં લખવાનું હતું કે નીચે પૈકીના ધંધામાં સંયુક્ત સાહસ કરી શકાય. પહેલું પુલ બાંધકામ અને બીજું ફિલ્મ વિતરણ. આ ટાઈપનું લખવાનું. બરોબર? સ્ટુડન્ટ એફઆઈ બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો, અને એસવાય બીકોમ માં પણ આપણે એફઆઈ બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ, તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો ત્રણ એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા સબ્જેક્ટ આવી શકે છે. તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટની 800 રૂપિયા, કોર્પોરેટની 800 રૂપિયા, ટેક્સેશનની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય, તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તેની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ એની વેલિડિટી 8 મહિનાની છે. બરાબર છે? એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે. બરાબર છે? એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે, અને ત્યાર પછી
5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે, અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ, તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. ચાલો ત્યારબાદ ત્રીજાની વાત કરીએ આપણે, તો ત્રીજા દાખલામાં આપણને ભાડાનું પૂછ્યું છે. ભાડા ખરીદ પદ્ધતિ, યંત્ર ખરીદ્યું, રોકડ કિંમત આપેલી છે, ડાઉન પેમેન્ટ આપણને આપેલું છે કરાર વખતે ચૂકવેલ, બાકીની રકમ 60,000 ના 3 હપ્તા એટલે કે હપ્તાની રકમ આપણને આપી દીધી છે. શું નથી આપ્યું? રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર આપણને આપેલો નથી. તો કેવી રીતે વહેંચીશું વ્યાજ? વ્યાજ કેવી રીતે વહેંચાયું હશે? તો પેલી આપણી જેમ વાળી મેથડ, બરોબર. વિતરણ આપણે અહીંયા વ્યાજનું કેવી રીતે કરીશું? તો પ્રમાણમાં વહેંચીશું. પ્રમાણ શોધવું પડશે. કેવી રીતે? તો સૌથી પહેલા આપણે ભાડા ખરીદ કિંમત શોધીશું. કરાર વખતે ચૂકવણી એટલે કે ડાઉન પેમેન્ટ પ્લસ કુલ હપ્તા એટલે અહીં આપણને મળી ગયા 2,40,000 ભાડા ખરીદ કિંમત. પછી આપણે કુલ વ્યાજ શોધવા માટે શું કરીશું? તો ભાડા ખરીદ કિંમતમાંથી રોકડ કિંમત માઇનસ કરીએ એટલે 60,000 આપણને વ્યાજ મળી ગયું. હવે આ 60,000 ને આપણે હપ્તા વચ્ચે વેચવાનું છે, પણ કયા પ્રમાણમાં મેડમ એ તો ખબર નહીં, એ શોધવું પડશે. તો અહીંયા મેં સાઈડમાં નિયમથી ગણતરી કરેલી છે. ભાડા ખરીદ કિંમત આપણી કેટલી છે? 2,40,000. એમાંથી આપણે અહીંયા કરાર વખતેની ચૂકવણી 60,000 ગઈ એટલે 1,80,000 આપણને પહેલા પ્રમાણ માટે રકમ મળી. ત્યારબાદ આપણો પ્રથમ હપ્તો ગયો, ત્યારબાદ આપણો રકમ મળી 1,20,000. પછી બીજો હપ્તો ગયો, રકમ મળી આપણને 60,000, અને ત્રીજો હપ્તો 60,000 આપણો ગયો, અને છેલ્લે અકાઉન્ટ નીલ. તો આપણે ઉઠાવીશું અહીંથી 1,80, 1,20 અને 60. પ્રમાણ કાઢશો તો આપણને પ્રમાણ મળશે 3/2/1, અને આ 60,000 ને આપણે આ પ્રમાણમાં વેચીશું તો પ્રથમ હપ્તાનું વ્યાજ આપણને મળશે 60,000 ગુણ્યા 3/6 30,000. બીજા હપ્તાનું વ્યાજ 60/6 ગુણ્યા 2 એટલે 20,000, અને ત્રીજા હપ્તાનું વ્યાજ 60/6 ગુણ્યા 1 કરીશું તો 10,000. બરોબર. ચાલો, તો એપમાં આપણે આ ગણતરી કરેલી જ હતી. ચોથા પર આવીએ આપણે. માલધણીનો છે પાછો હુંડી વટાવી છે. તો શું કરીશું આપણે? 3 માસની હુંડી કેટલા વટાવે? 12,150 ના વટાવથી વટાવી છે. વટાવનો દર માફિક આપેલો છે 1 મહિનાનો, કેટલો? 0.90. બરોબર. હુંડી આપણી કેટલા મહિનાની છે? 3 માસની. તો વટાવનો દર પણ આપણને 3 માસનો જોઈએ. બરોબર. સરખા સાથે સરખું આપણે કમ્પેર કરવાનું હોય, દરેક દાખલામાં તમને શીખવાડતા હોઈએ છે. તો હુંડી 3 માસની છે, વટાવનો દર આપણને 1 માસનો આપેલો છે, તો 3 માસનો ગુણ્યા 3 કરીને કેટલા આવશે? 2.70. હવે આપણે શું કરીશું? હુંડીની રકમ કેટલી છે? 12,150 ભાગ્યા 2.70 ગુણ્યા 100. પદ મૂકવાનું છે સીધું સીધું કે 2.70 હોય. આ શું છે? વટાવ. 2.70 તો હુંડીની રકમ એટલે કે મુદ્દલ કેટલું? 100. આપણી પાસે વટાવ કેટલો છે? રકમમાં આપેલો છે 12,150, તો હુંડીની રકમ કેટલી? 12,150 ગુણ્યા 100 ભાગ્યા 2.70 એટલે આપણને હુંડીની રકમ મળી જાય 4,50,000. હવે આમ નોંધ બનાવતા આવડે. હુંડી વટાવીએ તો આપણી પાસે બેંક આવશે, બેંક ખાતે ઉધાર. વટાવ આપણા માટે ખર્ચો, આડત માલ ખાતે ઉધાર કરીશું. આડત માલનું ચેપ્ટર છે ને, તો બેંક ખાતે ઉધાર, આડત માલ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે. હવે લેણી હુંડી કેટલાની છે? 4,50,000. 12,150 નો આપણો ખર્ચો માઇનસ કરીને આપણી પાસે કેટલી બેંક આવશે? તો 4,50,000 માઇનસ 12,150 એટલે 4,37,550. બરોબર. ચાલો, 5મા દાખલા પર આવીએ આપણે. શું કહેવામાં આવ્યું છે? ચલો પેપરમાં જોઈ લઉં છું, હું ડાયરેક્ટ ઉપર નીચે કર્યા કરતા. જુઓ, રાસના ધંધામાં વેચાણ બદલ 5 લાખના ફેર મળ્યા છે અને 4,15,000 માં આપણે વેચી પણ દીધા. તો એકદમ એવી આમનો ફેર મળ્યા તો ફેર આવશે. રાસનું ચેપ્ટર છે તો ફેર ખાતે ઉધાર, રાસ ના ખાતે આપણે શું કરી દઈશું? જમા. આપણે આવક એટલે રાસ ખાતે જમા. કેટલાના મળ્યા? 5 લાખના. વેચી દીધા તો હવે તમારી પાસે બેંક આવશે અને શેર જતા રહેશે. નફાથી વેચ્યા હોય તો નફો જમા કરીશું, ખોટથી વેચ્યા હોય તો ખોટને ઉધાર કરીશું રાસના ખાતા થ્રુ. બરોબર. તો રોકડ આવી આપણી પાસે કેટલા? 4,15 માં વેચ્યા તો રોકડ ખાતે 4,15. ફેર છે કેટલાના? 5 લાખ, તો ફેર ખાતે જમા કરીશું 5 લાખ. ખોટ ગઈ કેટલાની? 85,000. એ ખોટ આપણે રાસ ખાતે શું કરી દઈશું? ઉધાર. તો રાસ ખાતે ઉધાર કેટલા? 85,000. તો આ આપણા અહીંયા ટૂંકા દાખલા થયા. છઠ્ઠામાં તમને
થિયરી પૂછાય છે, આસામી આડત એટલે શું લખી હશે, બરોબર. જેમને દાખલા કદાચ નહીં આવડ્યા હોય તે પણ એકદમ પહેલા હતા, કશું આપણે કરવાનું હતું નહીં. અને 7મામાં થિયરી પૂછાય છે આપણને હિસાબી ધોરણ 9 કઈ ઉપરને લાગુ પડતી નથી. હવે મોટા દાખલામાં ક્વેશ્ચન 2 માં આડતનો દાખલો હતો, એપમાં આપણે કરાવેલા જ છે આવા દાખલા. અથવામાં આપણો દાખલો હતો, અહીંયા રાશનો દાખલો છે. ત્યારબાદ ક્વેશ્ચન 3 માં ભાડા ખરીદના દાખલા છે. આવા 3 પાર્ટમાં તમને ઓલરેડી કરાવેલા છે, પરંતુ મોટા દાખલાનું સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં થોડા ટાઈમ પછી જોઈશું, બરોબર. તો મોટા દાખલાનું સોલ્યુશન તમને પછીથી આપવામાં આવશે. ચાલો, ત્યારબાદ 3 ઓરમાં 2 દાખલા પૂછાયા હતા, એક 10 માર્ક્સનો અને એક 4 માર્ક્સનો. તો એ પણ ઈઝી જ હતા, તમે આઈ હોપ કર્યા હશે. આઈએમપી ની વાત કરી લઈએ. 12 માર્ક્સની આપણે આઈએમપી લખવાની હોય છે, 4 માર્ક્સની 3 ટૂંક નોંધ. તો આડત માલના છેવટના સ્ટોકનું મૂલ્યાંકન પહેલી જ થિયરી છે, અને પહેલી થિયરી કોઈ ના કર્યું બને ના, બરોબર. તો લખી જશે તમે 100%. ત્યારબાદ રૂપાંતરની પડતર પૂછાયું છે. સંયુક્ત બેંક ખાતું પણ અમે તમને આઈએમપી માં આપી હતી. અને લાભ બીજો આપણને પૂછાયું છે વેચાણ પછીની સેવા માટેનું અનામત અને હિસાબી ધોરણોનું મહત્વ. તો બીજી થિયરી છે હિસાબી ધોરણોનું મહત્વ. તો પહેલી 3 જ થિયરી આપણે કરીને જઈએ તો આપણે અહીંયા 12 માંથી 12 માર્ક્સ ટૂંકનોંધના પાક્કા, બરોબર. તો ટૂંકનોંધ પણ તમારી ઈઝી હતી, ક્વેશ્ચન 1 પણ ઈઝી હતો, અને એમ તો આખું પેપર જ ઈઝી, બરોબર. ચાલો, તો કમેન્ટ જરૂર કરજો કોને કેટલા સાચા પડ્યા છે, કેવી રીતે ગણતરી કરે